આભૂષણો ત્યાગી વનક વસ્ત્ર ધારણ કરી અને સર્વ સુખોનો ત્યાગ કરી નગરવાસીઓ સૂતા છે સૌને અજાણ કરી રામજી નિર્ણય ત્યાંથી અયોધ્યાને પ્રણામ કરી અયોધ્યાને છોડી અને જ્યારે રામજી અયોધ્યા છોડીને ત્યારે કૌશલ્યા કહે છે બળ ભાગી હવે આજથી ભાગ્યશાળી એ વન છે કારણ કે રામ જ્યાં વનમાં રહેશે ત્યાં જ અયોધ્યા છે અહીંયા હવે અયોધ્યા અભાગણી થઈ છે અયોધ્યા ના ધણિયાતી થઈ છે ત્યાંથી ગૃહને ખબર પડી પ્રભુએ અપનાવ્યું છે ત્યાંથી આગળ શૃંગપુરમાં આવ્યા અવધમાં સૌને ખબર પડી સૌ વિલાપ કરે છે રામજીની અનુપસ્થિતિ સૌ નગરવાસીઓ રુદન કરે છે રામજીના વિલાપમાં ગૃહને ખબર પડી ત્યાંથી અપનાવ્યું છે रामजी ने विनंती करे प्रभु मारे घरे पधारो भगवान कहवा लाग्या અત્યારે वनवासी छूं और वनवासी के समय में गृहस्थियों की यहाँ नहीं जाया जाता है फल फूल जो मिला खाए पिए और मस्त रहे भगवान राम जी लखन सीता जी साथ निकळ्યા છે જ્યાંથી ગંગા પાર જવું છે ગંગા કિનારા ઉપર કેવટનો ભેટો થયો છે સમયનો ભાવ છે આ કેવટ ચરિત્ર બહુ અદભુત છે ક્યારેક બીજી વાર મળશું ત્યારે એ કેવટ પ્રસંગને વિસ્તારથી લઈશું ભગવાન રામજી અને કેવટ લખન વચ્ચેનો જે સંવાદ છે અદભુત છે માંગી નાવટ કેવટવાના કહું તુમાર મરુમેગા છોડતી લાહી સહાય પાઈ દેખ ઠુકાર રામજી કહે છે ભાઈ એટલે હાથ અને અમારે સામે પાર લઈ જાય કેવટ કે છે કે એમ નહીં તમારા પગ પ્રક્ષાલન કરવા દે મને તમારા ઉપર પૂર્ણ ભરોસો છે કે તમારા ચરણની રજ ખાલી અડી જતી હોય અને એમાં પથ્થરમાંથી શિલામાંથી એક સ્ત્રી થઈ જતી હોય તો મારી તો આ લાકડાની નાવડી છે મારી રોજી છે આ લાકડાની નાવડી જો સ્ત્રી થઈ જશે પણ હાચવશે કોણ મારા દંડાનો શું ભગવાન ધોવાજો રઘુરાય મન સત પર મનમાં તમારા પગ ધોવાજો ભગવાને અનુમતિ આપી પગ પ્રક્ષાલન કર્યું લક્ષ્મણજી વચ્ચેનો સંવાદ થયો સીતાજી બેઠા છે રામજી બેઠા છે રામજી કહે છે કોઈની જગતમાં મફત સેવા લેવાય નહીં જીવનમાં કોઈ દિવસે કોઈનો મફત લેવો નહીં અને હક વગરનો ન લેવો આ રામજીનું જીવનનું સૂત્ર છે રામજી કહે છે સીતાજી સમજી ગયા પુત્રિકા એક અંગૂઠી પહેરી હતી રામજીને આપી રામજી કેવટને આપી કેવટ કહે છે કે નહીં ખારવો ખારવાની નલે ઉતરાય આપણે આપણે ધંધા લક્ષ્મણજીનો મગજ ગયો મર્યાદા રાખજે આ તને ખબર છે આ તો અયોધ્યાનો રાજા રામ છે બોલો કેવટ કે મને ખબર છે હું ઓળખું છું તમારો મર્મ નહીં જાણતા હું મર્મ જાણું છું બધો તમારો તો અમે ક્યાં અમે ક્ષત્રિય ઘરના તું આ કેવટ જો નાવડીમાં બેઠો બેઠો અમારા ઘરની ખાનદાન ખાનદાન સુધી પહોંચી ગયો આપણે ધંધાભાઈ આ મારો નાથ રામ છે કેવટે બહુ મર્મતની વાત કરી કે હા મને ખબર છે એ રામ આ રામ છે ને એ ભવસાગર ને પાર ઉતારે છે આપણે આ કાંઠેથી ઓલા કાંઠે લઈ જઈએ અમે બે ભાઈ ક્યાંક નહીં ધંધાભાઈ મારે આ કાંઠેથી ઓલા કાંઠે લઈ જવાનું અને રામ અને સંસારના આ કાંઠેથી ભવસાગર પાર કરાવે એ નાતે અમે ધંધાભાઈ થયા
માયની નાંગલે કરી ઉતરાઈ આપણે સૌ બધા ભાઈ. એક કામ કરો, વળતા આવો ત્યારે મને આપજો. કેવટે કેવું હોશિયાર છે, અને વળતી વખતે ભગવાનના દર્શનો લાવવાનો લાભ લઈ લીધો. એ ખબર કે રામજી રૂમ રાખશે ને આમ કેવટ ચરિત્રની કથાને અદભુત વિરામ આપી. સામે પાર ઉતર્યા છે, પ્રણામ કર્યા છે. રામ સીતા ત્યાંથી નીકળ્યા છે. સામે પાર ઉતરી વનમાં ત્રણે જવા લાગ્યા છે. વનની નારીઓ પૂછવા લાગી છે સીતાજીને. વનની દીકરીઓ, વનની સ્ત્રીઓ પૂછે છે કે ભાઈ આમાં તમારા એ ક્યાં? સીતાજીને પૂછે છે. સીતાજી બહુ સરસ સેન્સિટિવ જવાબ આપે છે કે આજે ગોરા ગોરા છે ને એ મારા દિયર. પોતાના પતિનો પરિચય નથી આપ્યો. કેટલી સેન્સિટિવ વાત, કેટલી શાલીનતા. એમ નથી કીધું કે આ મારા ઘરવાળા ઉપર. ના, આમાં બે માં મારા જે ગોરા ગોરા છે ને એ મારા દિયર છે. સામની સ્ત્રી સમજી ગઈ કે આ દિયર હોય તો આ એના પતિ હશે. આમ ક્યાંથી રામજી ત્યાંથી નીકળ્યા છે. રામજી દરબારી પથારી પર સુધા છે. લક્ષ્મણ ચોકી કરે છે. ગૃહ આવે છે ત્યાં કૈકેયીનો તિરસ્કાર કરે છે. બોલે કૈકેયી ખોટું કર્યું. લક્ષ્મણજી કહે છે કા હોય કહું સુખ દુઃખ કર દાતા નિજ કૃત ભોગ કર્મ સબ ભાતા. આમ કહે ભાઈ કોઈને જીવનમાં દુઃખ પડે તો કોઈને આપણે અપજેશ ના આપીએ. આ બાજુ ભગવાન મંદાકિની પર વધાર્યા છે. રામજી ભરતભાઈના આશ્રમમાં પ્રસન્નતાપૂર્વક રોકાણા. વાલ્મીકીના દર્શન કર્યા. ચિત્રકૂટ પર આવ્યા ત્યારે ભગવાન મંદાકિની પધાર્યા. અત્રિ અનસૂયાના આશ્રમ પધાર્યા. ચિત્રકૂટમાં જાજો, જરૂર જાજો. બહુ મજા આવે. અમે ગયા હતા ચિત્રકૂટમાં. અત્રિ અનસૂયાનો આશ્રમ છે. મંદાકિનીનો કિનારો છે. ભરતકૂપ છે. હનુમાન ચટ્ટી છે. કેટલા સ્થાનો છે ત્યાં. પ્રભુ ગુરુને ત્યાંથી પાછા મોકલ્યા. મંત્રી શ્રવંત અવધમાં આવે છે. અવધમાં આવી ખબર પડી રાજા દશરથને મળ્યા છે. સ્નેહીજનોને મળ્યા. અવધવાસીને મળ્યા છે. અને રાજા દશરથે કેવટ મંત્રી પાસે સમાચાર પૂછ્યા મારો રામ કેમ છે. રામના સમાચાર સાંભળ્યા. પુત્ર બધું મારી કન્યા, મારી દીકરી સીતા કેમ છે. એક સસરો સમાચાર પૂછે છે. બધાના કુશળ સમાચાર આપ્યા. રામજીના જેવા સમાચાર મળ્યા એવા દશરથ મહારાજે પોતાના પ્રાણ છોડ્યા અને મૃત્યુ સમયે 6 વખત રામ રામ કહી, રામ કહી, રામ રામ કહી, રામ તનુ પરિહર પ્રભુ ભરત રહી રાજ ગૌ શ્રી રામ. દશરથ મહારાજે પોતાના દેહનો ત્યાગ્યો છે. આખી અવધમાં શોક છે. ભરતજી હાજર નથી. મોસાળમાંથી ભરતજીને બોલાવવામાં આવ્યા અને એ સમયે ભરત મહારાજ આવ્યા છે. પિતાજીના અવધમાં પગ મૂકતા ખબર પડી કે અવધમાં લાઈટ નથી. ભરતજી પહેલા જ આવીને અયોધ્યામાં પૂછ્યું મારો રામ ક્યાં છે. સમાચાર મળ્યા કે રામ વનવાસ ગયો. કઈ કઈને એમ કે હરખ દઉં દીકરા તારા માટે મેં બધી વ્યવસ્થા કરી રાખી છે. ભરત કે શું? બોલે જો કાંટો કાઢી નાખ્યો. ભરત કે શેનો કાંટો? બોલે રામને મોકલી દીધો વનમાં. તારા પિતાજીનું મૃત્યુ થયું અને હવે થોડા દિવસ પછી તું રાજગાદી બેસજે. એટલે ભરત કહે છે કે માં તું જન્મ દેનારી છો, જેને સ્ત્રી છો. જો તું સ્ત્રી ન હોત ને તો હું તને ધરતીમાં ખાડો ગોતીને તને દબાવી દે. આવું પાપ કર્યું મારા માટે. મારા રામથી અગરથી હું એક શબ્દ ન બોલી શકું. મારા રામે તારો એવો શું ગુનો કર્યો? સંતોએ સમજાવ્યા. પિતાજીનો શોક કર્યો. અગ્નિ સંસ્કાર કર્યા. આમ બધી જે ક્રિયાઓ કરી છે. 15 દિવસના મૌન પછી ભરતને ગાદી સોંપવાનું નક્કી કર્યું. ભરત કહે છે કે નહીં હું ગાદી નહીં બેસું. આ પાપી ભરતનું નામ મુકાણું અને આખી અયોધ્યા મારી વિખાઈ ગઈ. તો હું જો ગાદીએ બેસું ને તો ધૂળ ધાણી થઈ જાય. હું ગાદી પર નહીં બેસું. सुनहु भरत भावी प्रबल दिल की कहे मुन्ना आन लाभ जन्म मरण ભરત આ 6 વસ્તુ ઘટના ઘટે છે સંસારમાં. સુનહુ ભરત ભાવી પ્રબલ, સૌથી પ્રબલ ભાવી હોય છે. ભાવીથી મોટું કઈ નથી હોતું. હાનિ લાભ જન્મ મરણ અને યશ અપજશ આ તો બધું વિધાતાના હાથમાં હોય છે. ભરત તો છોડી ભરતજી ત્યાંથી આગળ સૈન્યને લઈ બધા જ વડીલોની આજ્ઞા લઈ અને ત્યાં નીકળ્યા છે. પ્રણામ કર્યા છે, વંદન કર્યા છે. હરધન ધર્મ ન કામ રુચિ ગતિ ન ચાહુ નિર્વાણ જન્મ જન્મ રતિ રામ પદ યહી વરદાન ત્યાંથી ભરદ્વાજ આશ્રમ આવ્યા છે. ભરદ્વાજ આશ્રમ નીકળ છે.
સૂતો સલમાન આવ્યું છે, રાત રોકાણ કર્યું, આખી રાત રામજીનું રટન કર્યું છે. ત્યાંથી ભરત મહારાજ ચિત્રકૂટ પર પ્રભુ બિરાજે છે, ત્યાં પહોંચ્યા છે. અગત્ય સુદર્શનની કથા બતાવી ભરત મહારાજ રામજીને ભેટે છે, મળે છે. કથા તો ઘણી બધી ચર્ચા કરવાનું મન થાય. જ્યારે રામજીને મળવા ભરતજી પહોંચે છે તો ચિત્રકૂટમાં પર્વત પર લક્ષ્મણજી કહે છે, ભાઈ સૈન્ય લઈને આવે છે ભરત યુદ્ધ કરવા. ત્યારે રામજી કહે છે, મારો ભરત ક્યારે, મારો ભરત યુદ્ધ કે ન કરી શકે, મારો ભરત વૈષ્ણવ છે, મારો ભરત ભગવદ ભક્ત છે, માટે ક્યારે કોઈ કાળમાં મારો ભરત યુદ્ધ ન કરી શકે. અંતે બ્રાહ્મ ભરતનું મિલાપ થયું, સત્સંગ થયો, જનક મહારાજ આવ્યા, અવધના સંપૂર્ણ વાસીઓ આવ્યા, બધાની સાથે સત્સંગ થયો, નીતિયુક્ત વાતો થઈ. ભરત રામજીને રાજ બનાવવા માટે રાજ સિંહાસન લઈ આવ્યા, બધા જ તીર્થોનું જળ લઈ આવ્યા, બધા જ કુવાઓનું જળ લઈ આવ્યા. અભિષેકની પૂર્ણ તૈયારી હતી, પણ રામજી ત્યાંથી ના આવ્યા. અને ભરત મહારાજનું સુખ બોલો ગિરનારી મહારાજ કી જય. કરાવી બાપુના સાનિધ્યમાં અધ્યક્ષ સ્થાને બાપુ ગઈકાલે આવવાના હતા, પણ એ કાર્યક્રમમાં જવાનું થવાથી મારે વાત થઈ. બહુ જ સુંદર મજાનો આશ્રમ છે. ત્યાં છેલ્લા 2 દિવસથી આપણે રોજ બાળકોની ચર્ચા કરી. અમારા ઋષિકુમારોની 100 ઋષિકુમારો ત્યાં 1 પણ રૂપિયાના ચાર્જ વિના બાપુના સાનિધ્યમાં ગૌ સેવા, બ્રાહ્મણ સેવા, સંત સેવા થઈ રહી છે. એ બાપુ ત્યાંથી વધાર્યા છે. આપણા સૌના સૌભાગ્ય છે. ભરત મહારાજ રામજીને ભેટે છે, વિચારે કે રામજી હું ન શરમાવું, શર્મિંદા ન કરું, એટલે એ સમયે રામજી પાસે અવલંબન લીધું છે. ચરણ પાદુકાઓ લઈ ભરતજી ત્યાંથી વિદાય થયા છે. પ્રભુ કર કૃપા પાવરી દીની સાગર ભરત ભરત મહારાજે રામજીનું અવલંબન થઈ ચરણ પાદુકા મસ્તક ઉપર પધરાવી અને ત્યાંથી નીકળ્યા છે. અયોધ્યામાં પધાર્યા, નંદીગ્રામનું નિર્માણ કર્યું. ભરત મહારાજ પાદુકાનું શાસન કરી રાજ્ય કરે, રામજી જેવો વૈરાગ્ય વેશ ધારણ કરી અને ત્યાં સંચાલન કરે. રામજી ગાદી ઉપર ના આવે ત્યાં સુધી ચરણ પાદુકા દ્વારા એનું રાજ્યભાર. ત્યાંથી ભગવાન રામજી ચિત્રકૂટથી આગળ નાસિક ક્ષેત્રમાં પહોંચ્યા છે. પંપા સરોવર આવ્યા છે. આશ્રમમાં સબરી સાથેનું સમાગમ થયું. સબરી 9 પ્રકારની ભક્તિ આપી, શબરીનો ઉદ્ધાર કર્યો છે. ત્યાર પછી અદભુત કથા છે. હનુમાન સાથે મૈત્રી થઈ, વાલી સાથે સંબંધ થયો, સુગ્રીવ સાથે નાતો થયો, વાલીનો વધ કરાવી રાજ્ય સુગ્રીવને સોંપ્યું છે. ભગવાન ત્યાંથી સીતાજીની શોધખોળ માટે નીકળ્યા છે. સીતાજીને રાવણ હરણ કરી ગયો. હનુમાનજી ત્યાંથી સીતાજીની શોધખોળ કરવા માટે વાનર સૈન્યના સહયોગથી રાવણ લંકામાં સીતાજીનો શોધખોળ કરી અશોક વાટિકામાં સીતાજીને મળ્યા. રામ રાવણનું ભીષણ યુદ્ધ થયું. યુદ્ધમાં ન જતા રાવણનો વિધ્વંસ થયો, રાવણ કુળનો વિધ્વંસ થયો. લંકાનું રાજ્ય વિભીષણજીને સોંપી અને રામજી રાજ્યાભિષેકની સ્થાપના કરી. ચલત વિમાન કોલાહલ હોઈ, જય રઘુવીર કહી સબ કોઈ. જય જયકાર થયો. હનુમાનજી મહારાજના સૈન્ય દ્વારા રામજીનો વિજય થયો. સીતાજીને પ્રાપ્ત કરી હનુમાનજી આગળ ગયા. 14 વર્ષનું કાર્ય પરિપૂર્ણ થયું. ભરતજીને ખબર પડી. ભરતજીએ નગરીને શણગારી અને રામજીના સ્વાગત સામૈયાની તૈયારી કરી. અને આ ભરતજી તૈયાર કરે. રામજી સીતા લક્ષ્મણજી પધાર્યા છે. આ બધામાં સુંદર મજાના વંક આભૂષણો ધારણ કર્યા. રાજાને શોભે એવા વસ્ત્ર ધારણ કરી અને જય જયકાર થયો છે. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કિન્હા. પ્રથમ તિલક કર્યું છે. જય જયકાર થયો. રામ રાજ્યની સ્થાપના થઈ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અવધ ધામ કી જય. પછી તો ચર્ચા કરતા આગળ પ્રભુનો ગૃહસ્થાશ્રમ ધર્મ. લવ કુશ નામના 2 પુત્ર થયા. એના દ્વારા ક્ષત્રિય સૂર્ય વંશને પરંપરા સંપ્રદાય થઈ. આમ સુંદર મજાની રામકથાનો સાર કહે સુનહી કથા જે ગાવહી. જે કથા કહે, સાંભળે, ગાય
સ્પર્શ કરે, દર્શન કરે એનો ઉદ્ધાર છે. રામજીના વંશમાં અનેક રાજાઓ થયા, છેલ્લે સુમિત્ર થયે. સૂર્યવંશની કથાને જે આમ આપી, ચંદ્રવંશની કથામાં ચંદ્રપુત્ર બુધ, બુધ અને પુરુરવા સ્વર્ગની અપ્સરાઓ ઉર્વશી દ્વારા સમાગમ થયો એ કથા બતાવી. અંતમાં જમદગ્નિ રેણુકા દ્વારા પરશુરામની કથાના દર્શન કર્યા. પરશુરામ મહારાજનો જે કાળ થયો ત્યાર પછી એ જ વંશમાં રાજા યયાતિના લગ્ન શુક્રાચાર્યની પુત્રી દેવ્યાની સાથે થયા. યદુ વંશમાં કીર્તિવીર થયો, કીર્તિવીર શાંતવન થયો. આમ એ વંશની કથા આગળ વસુદેવ એના દ્વારા દેવક રાજાની પુત્રી દેવકી સાથે વિવાહ થયા એની કથા કહે છે. કથિતો વંશ વિસ્તાર ભવતામ સોમસૂર્યજો રાજ્યો ચોવસ્ય વંશ્યાનામ ચૈતમ પરમાદ્ભુતમ યદોસ્કર્ય ધર્મશીલસ્ય નિતરામ મુનિસત્તમા તત્યાવર્ધયસ્ય વિષ્ણુર્વીર્યો વસુદેવ ના દેવકી ના વિવાહ કથાની अद्भुत चर्चा सुखदेव जी राजा परीक्षित ने समय अभाव को चलते कथा को श्वास करते हुए चले. उग्रसेन एना पुत्र कंस काकानी पुत्री देवकी ना विवाह थया, लग्न थया. विधिवत दान पण कन्यादान में 4000 हाथी, 15000 घोड़ा, 18000 रथ आप्या. उपरांत 200 दास आप्या. देवकी ने ससुर गृहे बढ़ावा शंख दुंदुभि वगैरह मंगल वाजिंद्रो वागवा लाग्या छे. आज कंस देवकी ने विदाय करवा जाए, सारथी बन्यो. रस्ता में आकाशवाणी थई, अरे हो कंस, आ देवकी नो 8मो गर्भ तारो काળ छे. कंस ने क्रोध चढ़्यो, तलवार लई बोले देवकी ने मारी नाखो, ए मरी जशे. मारा बाळको मने एना बाळको मने मारी नहीं सके. वसुदेव ने समझावे छे, कंस आ देवकी ने मारीने तू मोत थी बची नहीं सके. कर्म क्यारे पण कोई नहीं छोड़तो. भेद बुद्धि द्वारा वसुदेवजीए कंसने ज्ञान आप्યું કે કંસ જ્ઞાની હંમેશા જ્ઞાન દ્વારા મુક્તિ પ્રાપ્ત થતા હોય છે. તું તો હોશિયાર છો, કુશળ છો, રાજા છો, ડાયો છો, એક બેનને મારીશ. કદાચ તું બેનને મારીશ તો તું તારા મૃત્યુને, તારા કાળને તું ટાળી નહીં શકે. આમ થોડી સારી વાતો કરી તો કંસને વસુદેવજી પ્રત્યે પ્રેમ જાગ્યો કે વસુદેવ સારી વાત કરે છે. રાજન, હું તને વિશ્વાસ આપું છું. જા, આ દેવકીના 8 નહીં, તું કહીશ તો 8 હું તને આપી દઈશ. મારા ઉપર વિશ્વાસ રાખ. પણ તું એને ન માર. એક દીકરીનું, એક નિયણીનું હત્યા કરી તું પાપ ન બોલીશ. વ્યવહાર શીખવ્યા છે, લોક વ્યવહાર બતાવતા કંસે દેવ એના ઉપર વિશ્વાસ મૂક્યો છે. ઘણું સમજાવ્યું છે. કેદખાનામાં મુક્ત કર્યા છે. 8મા ગર્ભથી તારું મરણ છે, હું એને ગર્ભ આપીશ. એક સમયની વાત છે. રાજન, પ્રતિવર્ષ પ્રસવ થયો. વચન પ્રમાણે પ્રથમ પુત્રને કીર્તિવાન લઈ કંસ પાસે ગયા. વસુદેવજી આપે છે. સત્યનિષ્ઠ અને પ્રતિષ્ઠાવાળા વસુદેવજીની વાણી, વ્યવહાર અને વર્તન એક જોયું. કંસને દયા આવી. પ્રતિયાત કુમારોયમ. કંસ કે ભાઈ આ તો બધી વાતો હતી, મારે મારી શું કરવું છે, અને લઈ જાઓ પાછો. દયા આવી, બાળકને જોઈ. આમ એક પછી એક બાળકો જન્મ થતા લાગવા લાગ્યા. કંસ વસુદેવ અને દેવકી દ્વારા પ્રસવ થયેલા બાળકોને આપે છે. સપ્તમ ગર્ભ રહ્યો. રોહિણીજીના ઉદરમાં પ્રવેશ થયો. ભગવાનની અદ્ભુત લીલા થઈ. એક ગર્ભનું પ્રસવ થયો. રોહિણીજીને ત્યાં એક બાળકનો જન્મ થયો છે. અષ્ટમો ગર્ભ રહ્યો છે. કંસને નારદજી ચેતવે છે. કંસ કે હું શું કરું, મારી નાખું. નારદજી કહે છે નહીં, હું મારવાનું નથી કહેતો, પણ ગમે ત્યાંથી 8મો ગણાય. ભાઈ પહેલેથી ગણો તો છેલ્લો 8મો ગણાય, અને છેલ્લેથી ગણો તો પહેલો 8મો ગણાય. કંસને ક્રૂરતા ચડી છે. અને આમ ધીરે ધીરે દેવકીના ગર્ભ. એ જ સમયે કંસ 8મો ગર્ભ રહ્યો છે. 8મા ગર્ભ હતા. મંદ પવન, શીતલ સુંદર મંદર પવન વાવા લાગ્યા છે. શ્રાવણ સુદ અષ્ટમીના મધ્યરાત્રિએ બરોબર 12ના સમયે દેવકી મૈયાના ઉદરે કંસના કારાગૃહમાં ભગવાન શ્રી હરિનો પ્રાદુર્ભાવ થયો. પ્રાદુર્ભાવ થતાની સાથે કંસના પાર્ષદોની જે બેડીઓ હતી એ છૂટી ગઈ છે. એ કંસ મધ્યરાત્રિ નિદ્રામાં છે. કંસને ખબર નથી. સૈનિકો કોળ ચોકી ભરે છે એને ખબર નથી. બધા દ્વાર ખોલી ગયા છે. વસુદેવજી બાળકને બચવા માટે ટોકરીમાં લઈ અને નંદને ત્યાં વ્રજમાં ગયા છે. યમુનાના કિનારાને સ્પર્શ કરતા કરતા જમણા પગના અંગૂઠાના જળનો સ્પર્શ કર્યો. યમુના પણ ઘેલી બની છે. એને માર્ગ આપ્યો. વસુદેવજી ત્યાંથી નીકળ્યા છે.
નંદના વ્રજમાં આવ્યા છે. નંદના વ્રજમાં આવી યશોદાજીના પ્રસૂતિ કક્ષમાં એક બાળકીને જન્મ આપ્યો છે. એ પડખું ફેરવ્યું. પડખું ફેરવતાની સાથે બાળકીને ટોકરીમાં લઈ બાલ સ્વરૂપને યશોદાના પડખે સુવડાવી અને નંદ બાબા વસુદેવ મહારાજ બ્રજ ગોકુલમાંથી મથુરામાં આવ્યા છે. બાળકી દેવકીને આપી છે. પ્રાતકાલ થયો. બાળકીના રુદનનો અવાજ સંભળાવો છે. બાળકી રડે છે. બાળકી રડતાનો અવાજ સાંભળો. કંસને ખબર પડી 8મો ગર્ભ થયો છે. કંસ તલવાર લઈ મંત્રીઓને સંત્રીઓને લઈને આવે. વસુદેવ ક્યાં જો તારો 8મો બાળક મને આપી દે, એ મારો કાળ છે, મારો કાળ છે કહી કંસ દોડતો આવ્યો. એ સમયે હાથમાંથી બાળકીને ઝૂકી લીધી. યોગ માયા પ્રતાપે એ બાળકી ઉડી ગઈ. વીજળીના કડાકા ભડાકા થયા. આકાશવાણી થઈ, હે મૂર્ખ, હે કંસ, તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે. આમ કંસને ધબકારા થવા લાગ્યા છે. હૃદયના ધબકારા વધવા લાગ્યા છે. કંસ ભયભીત બન્યો છે. પસીને પસીને થવા લાગ્યો છે. કંસ ભયભીત બની વિચાર કરવા લાગ્યો. આકાશવાણી અવાજ થયો, હે મૂર્ખ કંસ, તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે. आवाज कंस पश्चाताप करे छे. यहाँ क्या हुआ? यहाँ सुखदेव जी कह रहे, हे राजन, यहाँ नंद बाबा खुशी पार નથી. અહીં આવાજો नंद बाबा ने उम्र थी है. तो जब नंद बाबा को जब उम्र भई तो नंद बाबा को पुत्र नहीं था. पूरे ब्रजवालों ने, पूरे गोकुलवासियों ने मिलकर एक व्रत रखा, जो व्रत एकादशी का था. बोले नंद बाबा ने क्या पुत्र जन्म थाय એટલા માટે બધા લોકો એકાદશી વ્રત કર્યું છે. આમ થોડા સમય એકાદશીનું વ્રત કર્યું તો નંદ બાબાને क्या पुत्र प्राप्त થાય એવા આશયથી. यहाँ क्या हुआ? नंद बाबा गौशाला में खड़े हैं. ब्रह्म मुहूर्त में गौ सेवा में चले गए हैं. और यहाँ यशोदा जी को प्रसूति के समय में सुनंदा नाम की भगिनी बुलाई है. सुनंदा भगिनी को यशोदा जी की सेवा में रखी है. और यहाँ जैसे ब्रह्म मुहूर्त भया, प्रातःकाल हुआ, उसी समय बालक का आवाज हुआ और दौड़ती सुनंदा गई हो भैया, हो भैया, हो नंद भैया, सुनो कमल भुजम कमल मुझे क्षणम चतुर्भुजौ संगदायुधायुधम श्रीवत्स लक्ष्मण गलटो पीतांबरम सांगतयो. भैया बधाई हो, बधाई हो. नंद बाबा गौशाला में खड़े हैं. तो जैसे नंद बाबा की भगिनी सुनंदा ने आवाज दियो, बधाई हो, बधाई हो. नंद बाबा ने पहने हुए मोतियों की माला सुनंदा को प्रदान कर दी है. और यहाँ ब्रज में पता चला, गोकुल में पता चला, चारों ओर पता चला. आज लोगों शुक्र बजाना भाजिंद्र गाजिंद्र साथ है. जय जयकार करवा लाग्या છે. શ્રાવણ અષ્ટમીના મધ્યરાત્રિએ મંદ મંદ પવનવાય, શુદ્ધ ઝરમર ઝરમર વરસાદ વરસે એવા સમયે ભગવાનનો પ્રાદુર્ભાવ થતા બ્રહ્મ મુહૂર્તમાં ગોકુલમાં સૌ લોકોને ખબર પડતા આનંદમાં ઉઠી નાચ ગાન કરવા લાગ્યા છે. બધા જય જયકાર. Hey